કાળપુરુષ કુંડળીમાં લગભગ 99 વર્ષ બાદ ગજકેસરી યોગ અને શશ યોગ એક સાથે બનવા જઈ રહ્યા છે। 9મી મેના રોજ ચંદ્રમા રાશિ પરિવર્તન કરીને વૃષભ રાશિમાં જશે અને ગજકેસરી યોગ બનાવશે। શનિ કુંભ રાશિમાં ગોચર કરીને શશ યોગ બનાવશે, જે પંચમહાપુરુષ યોગમાંથી એક શુભ યોગ છે। તેમાં કેટલીક રાશિઓનો ભાગ્યોદય થશે અને જીવનમાં ખુશહાલી આવશે। વૃષભ રાશિના જાતકોનો દિવસ આનંદ અને મનોરંજનમાં વીતશે। તેમના જીવનમાં જે સકારાત્મક ગતિશીલતા આવશે। લાંબી મુસાફરી પર જવાના યોગ બની રહ્યા છે। મુસાફરીઓ કૌટુંબિક, ધાર્મિક કે વ્યાપારિક પણ હોઈ શકે છે। બિઝનેસ ટૂર સફળ અને લાભદાયક રહેશે। ગજકેસરી યોગ અને શશ યોગ બનવાથી કળા જગત સાથે જોડાયેલા લોકોની કલ્પના શક્તિ અને રચનાત્મક વધશે। લેખકનું કોઈ પુસ્તક જબરદસ્ત હિટ થઈ શકે છે। પ્રતિષ્ઠિત અને વિદ્વાન લોકોને મળવાની તક મળશે। મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કૌટુંબિક સહયોગ પ્રાપ્ત થશે, જેમાં જીવનસાથીની મહત્વની ભૂમિકા મહત્વની રહેશે। બહાર ખાવા પીવાથી ચેતજો તો સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે। મિથુન રાશિના જાતકો જે વિદેશમાં રહે છે કે તેઓ સ્વદેશ પાછા આવવા માગતા હશે તો તેમની મનોકામના પૂરી થવાનો યોગ છે। આ સાથે જ જે જાતકો વિદેશ જવા માટે વિઝા એપ્લાય કર્યા હશે તેમની ઈચ્છા પૂરી થશે। વિદેશ વ્યાપાર સાથે જોડાયેલા લોકો સારું ધન મેળવી શકશે। હકીકતમાં આ રાશિના જાતકો માટે ગજકેસરી અને શશ યોગ વિદેશ સાથે જોડાયેલા તમામ કામ સફળ બનાવવા માટે જબરદસ્ત યોગ બનાવી રહ્યા છે। આઈટી, કોમ્પ્યુટર અને હાર્ડવેરને વ્યવસાય સંબંધિત જાતકો પોતાના વ્યાપાર અને સર્વિસને વિસ્તાર આપી શકે છે। રત્ન અને આભૂષણના વ્યવસાયમાં પણ પ્રગતિ થશે। જે લોકો નવો વેપાર શરૂ કરવા માંગતા હોય તેમના માટે સમય અનુકૂળ છે। ધનરાશિના જાતક ધાર્મિક કાર્ય અને તે સંલગ્ન વેપારથી ઘણો લાભ મેળવશે। સંતો અને કથાવાચકોનું સન્માન વધતું જશે। અનુયાયીઓ અને ભક્તોની સંખ્યામાં ભારે વધારો થશે। મંદિર અને ધર્મશાળાના ટ્રસ્ટીઓને ખૂબ દાન મળશે। મંદિર, આશ્રમ કે ધર્મશાળાની સ્થાપના કરવા માટે ઉત્તમ સમય છે, પહેલ કરી શકો છો। ગજકેસરી યોગ અને શશ યોગ બનવાથી તમામ અટકેલા કામ પૂરા થઈ જશે। રિયલ એસ્ટેટના ધંધામાં ઉછાળો આવવાનો યોગ બની રહ્યા છે। જમીન સંપત્તિની ખરીદી વેચાણ સાથે જોડાયેલા લોકોને નફો થશે। જૂની કાર ખરીદવા અને વેચવાના વ્યવસાયીઓને પણ લાભ થશે। જીવનસાથીની સહિત પરિવારના સભ્યોનો સહયોગ મળશે। સંતાન પક્ષથી શુભ સમાચાર મળશે। મિત્રો, આ અવનવી માહિતીઓથી જો તમે સંતોષ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આપનો દિવસ શુભ રહે તેવી આશાથી ધન્યવાદ।